ડુમસ ખાતે હવે દરિયાની સાથે પ્રકૃતિનો આનંદ માણી શકશો. ડુમસ ખાતે નગરવન બનાવવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ડુમસના ફોરેસ્ટ કોલોની સુલતાનાબાદ ખાતે ₹1,50,00,000ના ખર્ચે 4.50 હેક્ટરમાં વન વિભાગ દ્વારા નવનિર્મિત ગુજરાતનું સૌપ્રથમ નગરવન બનાવવામાં આવ્યું છે, જેનું એક અઠવાડિયે અગાઉ જ પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે સુરતીઓ ડુમસના દરિયા કિનારે બનાવેલ નગરવનમાં ખાસ પ્રકૃતિનો આનંદ માણી શકશે. સાથે દેશ વિદેશના પક્ષીઓ, રંગબેરંગી માછલીઓ તથા અન્ય જીવોને નિહાળવાનો પણ આનંદ માણી શકશે. તો અલગ અલગ ઝાડના વૂડમાંથી બનાવેલ અવનવી વસ્તુઓ પણ આ નગરવનમાં જોવા મળશે. નગરવનમાં આવેલ સ્થાનિક પાસેથી જાણવા મળ્યું કે એક અઠવાડિયામાં જ નગરવનમાં 5,000થી વધુ લોકોએ આ નગરવનની મુલાકાત લીધી છે અને સુરત સહિત અન્ય શહેરોમાંથી પણ સહેલાણીઓ નગરવનની મુલાકાત લઈ રહ્યા છે. એક અઠવાડિયામાં નગરવનની હજારો લોકોએ મુલાકાત લેતા આવકમાં પણ સારી થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો ખાસ શાળાના બાળકો હવે વન ડે પિકનિક માટે નગરવનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે રફતાર સુરતની ટીમ દ્વારા નગરવનની મુલાકાત લીધી હતી. તે દરમિયાન શાળામાંથી બાળકોને વન ડે પિકનિક માટે નગરવનમાં લઈ આવતા શાળાના શિક્ષકો અને બાળકો સાથે વાત કરતા તેઓએ નગરવનમાં આવી ખૂબ એન્જોય કર્યું તેવો પ્રતિસાદ આપ્યો હતો. તો આવો જાણીએ નગરવન બાબતે તેઓ શું કહે છે. મારું નામ શ્રદ્ધા રાજપૂત છે. સુરતમાં કઈ જગ્યાએ? સુરતમાં હું ડિંડોલીમાંથી આવું છું. અમારી એપલ ફન એન્ડ લર્ન પ્રી સ્કૂલ છે ડિંડોલી ને ભટાર બ્રાન્ચ પર. હું ડિંડોલી બ્રાન્ચ પરથી આવું છું. આજે કઈ જગ્યા ઉપર આવેલા? આજે અમે ડુમસ ખાતે આવેલ નગરવનની મુલાકાત લીધી. કેટલા બાળકોને લઈને આવ્યા? અમારા 135 બાળકો છે, તો જેમને અહીંયા આવીને ખૂબ જ મજા આવી છે. બહુ આનંદ માણ્યો છે બચ્ચાઓએ. બાળકોએ અહીંયા કેવી રીતે એન્જોય કર્યું? બાળકોએ અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોયા છે કે જે અહીંયા એક્વેરિયમ છે, તો ડિફરન્ટ ટાઈપ્સની ફિશ છે, બર્ડ્સ છે, તો એમને જોઈને એમને ખૂબ જ આનંદ માણ્યો છે. આજે એમને બહુ જ મજા આવી છે. મારું નામ પટેલ પીનલ છે. ક્યાંથી, કઈ શાળામાંથી આવ્યા? મારી પ્રી સ્કૂલ છે એપલ ફન એન્ડ લર્ન. ભટાર બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ ડિંડોલી પર છે. બંને બ્રાન્ચના બચ્ચા આજે સુરત નગરવનમાં લઈને આવેલી છું. અહીંયા બાળકોને લઈને આવેલા છો, કેવી મજા આવી બાળકોને? આજે બાળકોને બહુ સરસ અહીંયા મસ્તી કરવા મળી. પહેલી તો પછી ફન મળ્યું એમને, પક્ષી જોવા મળ્યા, ફિશ એમને જોઈ, એમને બહુ એન્જોય અહીંયા થયો છે. કેવું લાગ્યું અહીંયા બાળકો સાથે? તમને પણ આ જગ્યા કેવી લાગી? આ જગ્યા બહુ ફાઇન છે અને એક વન ડે માટે રિયલીમાં સરસ છે, કારણ કે બાળકોને આજે એક છૂટથી એમ જોવા મળ્યું છે. જે આજે વધારે દૂર સુરતથી આજે બહાર જઈએ છીએ આપણે, તો પિકનિકનો ઘણો ટાઈમ એક એ વન ડે માટે પોસિબલ પણ નથી હોતું નાના બાળકને. પણ આજે અહીંયા જો સુરતમાં નજીકમાં જ આજે ડુમસમાં જ બનેલું છે, સમજો કે વન ડે માટે નાના બાળકોને આપણે પિકનિક લાવી શકીએ છીએ. અને આટલું સરસ પ્લેસ જો સુરતમાં જ હોય તો બાળકોને પણ સારું અને અમને શિક્ષકગણને પણ સારું પડે. જી થોડા દિવસ અગાઉ જ ડુમસ ખાતે જે નગરવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું, પણ જે થોડા દિવસની અંદર જ અહીં લોકો જે છે તે લોકોની લાઈનો લાગી છે. લોકો અહીં નગરવનની મુલાકાત લઈ રહ્યા છે. તો ખાસ અહીં આજે પણ એક શાળાના બાળકોને અહીં નગરવન બતાવવા માટે લાવવામાં આવેલા હતા. આપણે બાળક પાસેથી પણ જાણીએ કે તે લોકોને આ નગરવન કેવું લાગ્યું. જી આપનું નામ? આપનું નામ? દેવાંશી. કઈ સ્કૂલમાં ભણો? એપલ નર્સરી. આજે ક્યાં ફરવા આવેલા છો? ડુમસ. ડુમસમાં કઈ જગ્યા ઉપર? વધારવા. અહીંયા કેવી મજા આવી? બહુ મજા. જી અહીં બાળકોને પણ આવીને ખૂબ જ તે લોકોએ એન્જોય કર્યું તેઓ દ્વારા તેવું જણાવવામાં આવેલું છે. સુરતનો જે ડુમસ વિસ્તાર છે, ડુમસ વિસ્તારમાં જે કરોડોના ખર્ચે નગરવન બનાવવામાં આવેલું છે. ગુજરાતમાં પ્રથમવાર આ રીતે દરિયા કિનારે જે આ નગરવન બનાવવામાં આવેલું છે, જે સુરત સહિત બહારના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક અઠવાડિયા અગાઉ જ આ નગરવનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તો અહીં જે નગરવન જે છે ત્યાં સહેલાણીઓ વધુમાં વધુ પણ મુલાકાત લઈ રહ્યા છે. તો આપણે અહીંના સ્થાનિક પાસેથી પણ જાણીએ કે અહીં આ બન્યા પછી કેવો અહીંનો માહોલ છે. જી આપનું નામ? રાજેશ પટેલ. જી આ કઈ જગ્યા પર ડુમસમાં બનાવવામાં? ડુમસ ચોપાટી પર જ બનાવવામાં આવ્યું છે. અહીં કઈ જે નગરવનમાં ખાસ બનાવવામાં આવ્યું જેના કારણે સહેલાણીઓ? જુરાસિક પાર્ક એક એન્ટર છે એનું અંદર આવતાની સાથે જ તમને સામૂહિક જોવા મળશે. અંદર બર્ડ પાર્ક બન્યો છે, જેમાં
10 થી 15 જાતના પેરોટ છે, પ્લસ 50 થી વધારે જાતિની ફિશ છે એક્વેરિયમની અંદર. બીજા વૃક્ષો રોપવાના આવ્યા છે, વોકિંગ ટ્રેક છે, નેચરલ વુડન થી દરેક વસ્તુ બનવામાં આવી છે. બીજું કે પક્ષીઓને, ખાસ કરી પક્ષી જે છૂટા પક્ષીઓ છે એ લોકોના માટે વૃક્ષો એટલા ફાઇન રોપ્યા છે કે પબ્લિક કોઈ પણ આવશે ને તેને નેચર દેખાશે કે અમે જંગલમાં ફરીએ છીએ. જી, જે એક અઠવાડિયામાં અહીં કેટલા લોકો આમ આશરે અહીં મુલાકાત લે? મેક્સિમમ 4 થી 5 હજાર હશે. જી, અહીંના જે આ બન્યા પછી અહીંનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે? બહુ જ ફાઇન છે, પબ્લિક ને બી ગમતું છે અને એકચ્યુઅલી એવરી ડે જેમ જેમ ખબર પડતી જતી છે તેમ તેમ માણસ વધુ ને વધુ આવતા જતા છે. જે અહીં આપણે જે રીતે ડુમસના સ્થાનિક પાસેથી જાણવા મળ્યું કે અહીં જે રીતે આ નગરવન બન્યા પછી વધુમાં વધુ લોકો આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, તો 5,000 થી વધુ લોકોએ આ સ્થળની એક અઠવાડિયાની અંદર મુલાકાત લીધી છે. તો જે રીતે અહીં ખાસ જે અલગ અલગ પ્રજાતિના બર્ડ્સ છે, ફિશ છે, તેમજ ખાસ શામુક પણ તમને જેવા એન્ટ્રી કરશો તેવો ખાસ શામુક પણ દેખાશે. એ રીતે અલગ અલગ અહીં ખાસ વુડ તેમજ જે તમે પ્રકૃતિનો જે અહેસાસ કરી શકો તે માટે ખાસ ધ્યાન રાખીને અહીં નગરવન બનાવવામાં આવેલું છે. તો અહીંથી વધુના વધુ લોકો પણ જે આ નગરવનની મુલાકાત લે તેવું અહીંના સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.